અમને જ્યાં સુધી સરકારનો ન્યાય ન મળશે ત્યાં સુધી અમે આ ધરણા ચાલુ રાખીશું. અમે 2 વર્ષથી સરકારને જમીન માટે અમે રજૂઆત કરી ચૂક્યા છે 2 વર્ષથી. તો અમે કેટલા ધક્કા ખાવાનું સરકારમાં? તો અમે જ્યાં સુધી જમીનનો ન્યાય નહીં મળે લેખિતમાં ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું. તંત્રને દેખાતું છે કે નહીં દેખાતું એ મને તંત્રને કહેવું છે કે તમારો આંખના આગળ નાખશે એ જ જોઈ લો ભાઈ, પાછળ ફરીને જો સામેથી જોઈ લો. તે ઉંબરપાડાવાળા લોકોએ જમીન કરી છે અને શાકબારાવાળાને નહીં કરવા દેતા, તો એનો મતલબ શું છે? ને જો અહીંયા સ્થાનિક આ સ્થાન પર બેઠા છે એના જે ધારાસભ્ય છે કે જંગલ ખાતું છે એ લોકોની જવાબદારી રહેશે, વહીવટતંત્રની રહેશે. હા, જે મારકુટ થશે, જે થશે, જેવી રીતે અંબાજીમાં જે આંબલિયામાં થયું એવું બી થઈ શકે છે અહીંયા, કેમ કે આદિવાસી છે અમારી પાસે. અહીંયા રસ્તો બ્લોક કર્યો પછી અહીંયા વાહનો આગળ મૂકવા આવ્યો એટલે મેં સૂઈ ગયેલો હતો કે ચડાવી દો. બીજું અમારે કોઈ બીજું જમીન બી નહીં, કાંઈ નહીં, તો આખરે અમારો જીવ ગુમાવવો પડશે તો કંઈ વાંધો નહીં. અમે ખેડૂતો હતા, એમના સમક્ષ કહેવામાં આવ્યું કે તમે બંને પક્ષ બેઠો અને કંઈ બી હશે તમારા મન દુઃખનું તે બધું નિર્ણય કરીને અને બંને પક્ષે આ બધું જમીન કરો. પણ છતાં પણ આ ગણપતભાઈ અમને કંઈ સમાચાર જ નહીં આપતા કે મીડિયામાં સ્ટેટમેન્ટ નહીં આપતા. એમ કેમ બને? પોતાના પાછળથી પીઠની પાછળથી છોરો ગોપે એવું લાગે છે મને. એનાથી ઉપર કદાચ હશે બીજા એ લોકો સરકારમાં જ હશે, એટલા માટે એને દબાવવા માંગતા હશે. અને એ લોકો સમજી જાય અમે બી નહીં દબાવવાના, અમારા દાદા બી નહીં દબાય. આપણે અત્યારે નર્મદા જિલ્લાના સાગબારાના ખોપીમાં છીએ અને જે છાવણી અહીંયા પણ ચાલી રહી છે પોતાના જમીનોની માટે, પોતાના જમીનોના અધિકારો માટે. એટલા માટે ચાલી રહી છે કે વર્ષોથી જે લોકો જમીન ખેડતા હતા, અચાનક નાનકડો વિવાદ થયો અને તેમને કહી દેવામાં આવ્યું કે હવે તમે ના ખેડો, તમને અધિકાર નથી. એમની સાથે પણ આપણે વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ નાનસિંહભાઈ. નાનસિંહભાઈ, આટલા દિવસથી તમે લોકો બેઠા છો, કયા કયા નેતાઓ આવી ગયા છે તમારે ત્યાં અત્યારે? અમારે ત્યાં આદિવાસી નેતા બધા જ જાણે આવી ગયા છે. અમારે જે દુઃખ સુખમાં ભાગીદાર બને છે એ લોકો બધા જ આવી ગયા છે. મહારાષ્ટ્રમાંથી આમશે પાડવી બી આવી ગયા છે અને કાલે હજુ ગોવાલ પાડવી પણ સંસદ સભ્ય છે, એ બી મહારાષ્ટ્રના છે, એ બી આવવાના છે. હજુ કાલની તૈયારી છે અમારી કે જે લોકોને આદિવાસીને દુઃખનું દર્દ સમજે તે લોકો અમારી પડકે આવવાના છે. કેટલા ગામના લોકો અહીંયા પ્રભાવિત થયા છે અને કેટલા લોકો અત્યારે અહીંયા ધરણા પર બેઠા છે? અમે 12 ગામના લોકો છે સાગબારા તાલુકાના. અમે આજે 12મો દિવસ છે. અમે ઢોર ઢાકર સાથે અહીં બહેનો જોડે, ભાઈઓ જોડે અમે બધા જ અહીં બેઠા છે. રાત દિવસ અહીં બેઠા રહ્યા છે અમે. કેટલા દિવસ બેસશો નાનસિંહભાઈ? કારણ કે સરકાર એને કીધું કે કેબિનેટ મંત્રી, તમારા સાંસદો પણ અહીંયા આવે છે, પણ ન તો જંગલ વિભાગ કંઈ સાંભળી રહ્યું છે, ન તો સરકાર, અને તમે લોકો ભૂખ્યા તરસે અહીંયા બેઠા છો. અમને જ્યાં સુધી સરકારનો ન્યાય ન મળશે ત્યાં સુધી અમે આ ધરણા ચાલુ રાખીશું. અમે 2 વર્ષથી સરકારને જમીન માટે અમે રજૂઆત કરી ચૂક્યા છે 2 વર્ષથી. તો અમે કેટલા ધક્કા ખાવાનું સરકારમાં? તો અમે જ્યાં સુધી જમીનનો ન્યાય નહીં મળે લેખિતમાં ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું. આ તમારી સાથે બહેનો પણ અહીંયા આવે છે. સમજો સિઝન છે અત્યારે, વરસાદનો સિઝન છે. જો તમને કામ કરવા દે તો તમારું ખેતર અહીંયા સારું તૈયાર થઈ શકે, પાક તૈયાર. કેટલું મોટું નુકસાન છે તમને લોકોને? નુકસાન તો ગણતરી જ નહીં. નુકસાનવાળી વરસાદ ગણતરી જ નહીં. આકાશી વરસાદ આધારે અમે ખેતી કરીએ છીએ. વરસાદની સિઝન જતી રહે તો અમે કઈ રીતે ખેતી કરી શકીશું? એટલા માટે અમને આ ધારણા કરવું પડ્યું છે કે સરકાર બી સમજે કે આકાશી વરસાદ પર ખેતી કરતા છે લોકોને, એને કેવી રીતે અટકાવી શકે. ખેતી નહીં કરશું તો દેશ ખેતી પ્રધાન દેશ કેવી રીતે બનશે? એમ અમે એકલા માટે નહીં જમીન કરતા, અમે દેશને બી અનાજ પકવીએ તો દેશને બી આપીએ છીએ, સમાજને બી આપીએ છીએ અમે. અને આ જો સાગબારા ઉમરપાડાનો એ જો વિવાદ છે એમાં અમારે બાપ બેટીનો વ્યવહાર બી ચાલુ જ છે. હજુ હમણાં નહીં, બાપ દાદાની હાથથી આ વ્યવહાર ચાલુ છે, બાપ બેટીનો વ્યવહાર. એટલે એમાં સરકારે બી અમને સમજવું જોઈએ, વચ્ચે આ ઝઘડો છે એને સમજીને પતાવી આપે
વહેલી તકે તો સારું એમ. આપણે સાથે સરપંચ છે ગામના, ખોપી ગામના, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે સરપંચ આપનું? મારું નામ ઈશ્વરભાઈ જેમભાઈ વસાવા. ઈશ્વરભાઈ, જ્યારે સમજો તમે લોકો 25-30 વર્ષથી આ ખેતી કરતા હતા, હા. શું થયું એવું કે જંગલ વિભાગ અચાનક આવીને આ તમામ વસ્તુ કરવા લાગ્યું? અને દિમાગમાં હું ઠચી ગયું નહીં કે જંગલ ખાતાવાળાએ ઠચી ગયો કે રાજકારણને ઠચી ગયું એ અમને ખબર નહીં પડતી. અમને ખબર નહીં પડતું, પણ એના મગજમાં શું છે એ લોકો શાકબારાવાળા અને એ લોકો ઉમરપાડાવાળા કહેતા છે. તો અમે કંઈ પાકિસ્તાની નથી, અમે બી ભારતના નાગરિક છે અને અમે કંઈ બીજા રાજ્યમાં નહીં, ગુજરાત રાજ્યમાં જ છે. અને આ અમારો રાજ્ય બી એક જ છે ને શાકબારા તાલુકો બી એક જ હતું. હમણાં 2013માં જુદું જુદું વિભાજન કરવામાં આવ્યું ને તો અમારા તાલુકો જિલ્લો એક જ હતો, પૂર્વ ઝોનમાં આવતો હતો રાજપીપળામાં. તો એને મગજમાં શું થયું ને અમને ખબર નહીં કે એ જમીને શાકબારાવાળાને નહીં આપવાના, ઓવરપાડાવાળાને આપી દેવા. આખી નજરે દેખાય છે. આંખના આગળ નાખશે તો તંત્રને દેખાતું છે કે નહીં દેખાતું એ મને તંત્રને કહેવું છે કે તમારો આંખના આગળ નાખશે એ જ જોઈ લો ભાઈ, પાછળ ફરીને જો, સામેથી જોઈ લો. તે ઉંબરપાડાવાળા લોકોએ જમીન કરી છે અને શાકબારાવાળાને નહીં કરવા દેતા, તો એનો મતલબ શું છે? તો સરકાર જરા કે અને સમજી વિચારીને અમારો પ્રશ્નનો હલ કરે એમ. જે દિવસે અત્યારે બેન કહેતા હતા કે જે દિવસે જંગલ વિભાગ વાળા આવ્યા એ દિવસે તમે ગાડીની આગળ સૂઈ ગયા હતા, શું હતી એ દિવસે ઘટના? એ બહુ ઘટના એવી હતી સાહેબ કે અમારી એ લોકોને જમીન કરવા દે, અમને એક બાજુ એ લોકો જમવા બેઠા હોય તો એ જમીન અમને નહીં જમવા દે તો તમારા જીવમાં કેવું લાગે? એ વિચારવું પડે સરકારને. બીજું એવું નહીં કે અમે 2-3 જગ્યાએ ટ્રાય મારી હતી કે અહીંયા રસ્તા હતા તે બધા બ્લોક કરેલા હતા. જ્યાં અહીંયા રસ્તો બ્લોક કર્યો પછી અહીંયા વાહનો આગળ મૂકવા આવ્યો એટલે મેં સૂઈ ગયેલો હતો કે ચડાવી દો. બીજું અમારે બીજું જમીન બી નહીં, કાંઈ નહીં, તો આખરે અમારો જીવ ગુમાવવો પડશે તો કંઈ વાંધો નહીં, પણ અમારી જમીન લયા સિવાય છોડવાના નહીં એમ. સરપંચ, તમે એક વાત કહી કે રાજકારણ બી આમાં છે. શું છે રાજકારણ આમાં? રાજકારણ આમાં એ બીજું રાજકારણ નહીં કે અમારે જંગલ ખાતાવાળો કે એકાદ રાજકારણી હશે તે અમારે સમાજને ભાગલા કરીને એના વિભાગ એ હચવવાનો કોશિશ કરી રહ્યા એવું તો સમજાય છે એમ. આ મનસુખભાઈ તો પોતે સમજો તમારા અહીંયા આવે છે, પોતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, સિનિયર સાંસદ છે, તમારા લોકોના સન્માનીય સાંસદ છે. તો શું લાગે છે, એ બી સમજો અહીંયા આવે છે, તમારી જોડે બેસે છે, તો શું સરકાર એમની વાત નથી સાંભળતી? એ કદાચ એને હશે કંઈ, એનાથી ઉપર કદાચ હશે બીજા એ લોકો સરકારમાં જ હશે, એટલા માટે એને દબાવવા માંગતા હશે. અને એ લોકો સમજી જાય, અમે બી નહીં દબાવવાના, અમારા દાદા બી નહીં દબાય. અમને ગેરંટી છે કે એ જમીન લઈ વગર રહેવાના નહીં એમ. આ ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, એમના પત્નીને બધા આવ્યા હતા અહીંયા? આવ્યા હતા. એનાથી કોઈ સમજો એ લોકો કંઈક કરે છે અત્યારે? હા, એ કરે, એ કહીને ગયેલા છે. એ ચેતરભાઈના પત્ની લોકો એટલા નહીં, જે કોંગ્રેસ પાર્ટીના હોય કે બીજેપી પાર્ટીના હોય કે બધા લોકો આવ્યા છે. મહારાષ્ટ્રથી બી લોકો આવે છે, આવા ડાંગમાંથી લોકો આવવાના છે. અમે હવે 2 દિવસ રાહ જોતા છે ને મોટું આંદોલન કરવાના જઈ રહેલા છે અમે. અચ્છા, એટલે 2 દિવસ પછી મોટું આંદોલન એ કહેતા, એ ઉમરપાડાવા લોકો એવું કહેતા છે કે તમે 20-25 જણા બેઠાને શું કરશો? અમે 2000 કે 3000 પબ્લિક, અરે અમે 20-25 નહીં તો તમારા આગળ પબ્લિક દેખાય છે અને અમને સપોર્ટ કરીને ગયેલા છે. એક રિંગ કરો એટલે અમારી ફોજ અહીંયા ઉતારી દેવાના છે એમ વાત થઈ છે ને થતી રહી છે અમારી વાત. તો આ જે ઉમરપાડાના લોકો છે એમનો શું વાંધો હોઈ શકે? એ લોકો બી આદિવાસી છે, તમે લોકો બી આદિવાસી છો, એ લોકો તો ત્યાં પોતાનું અનાજ પકવી રહ્યા છે અને તમને લોકોને નથી પકવી દેતા. કેમ આ ભાગલા પડી ગયા છે આદિવાસીઓ? એવું હશે કે એ જમીન પડાવી લઈને હું જાતે કરીશ એવું કંઈ 2-4 સરપંચ છે એને લાગતું હોય કે એ લોકો પાસેથી માંગી લઈને અમારા માણસને આપું કે જાતે હું કરીશ એવું મગજમાં હશે. પણ એ લોકો સમજી જાય
અમે કહેતા છે 2-3 દિવસ રહેલા છે, અમે ઉગ્ર આંદોલન તરફ જઈશું ત્યારે તમને મોંઘું થશે કે અમને મોંઘું થશે એમાં કંઈ નહીં. આર પારની લડાઈ લડવાના તૈયાર છે અમે. પણ આમાં તો સરકારનું મુખ્ય રૂલ છે ને, તમે લોકો ભૂપેન્દ્રભાઈને એટલે કે સીએમ ને કે પીએમ ને એ બધાને કોઈને રજૂઆત કરો કે રસ્તો એ લોકો તો ઈચ્છે તો કરી શકે ને. એ લોકોને અમે 2 વર્ષ થયા તો 3 વાર ગાંધીનગર જઈ આવ્યા તો પણ નહીં હલાવતો. ગાંધીનગરનો ધક્કો ખાયો, અમે માંડવીનો ધક્કો ખાયો, ગણપત સાહેબને પગે લાગ્યા તો પણ નહીં આવતો. તો હવે કરવાનું તો છે, અમે જમીનમાં બેસી રહીને શું કરીએ. કેટલા દિવસ બેસતું સરપંચ? અમારે જ્યાં સુધી આ જમીનનો હોલ નિકાલ લખિતમાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલવીશું. આ વરસાદ પડશે કેવી રીતે હવે? વરસાદ પડે કે તડકો લાગે, અમે આદિવાસીના દીકરા છે, અમને કઈ ફરક નહીં પડે. મક્કમ છો? હા, જમીન લઈને? હા, જમીન લઈને જ છોડીશું અમે. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મારું બહાદુરભાઈ વસાવા નામ છે. બહાદુરભાઈ, શું કહેશો જે રીતે તમે લોકો આટલા 11 દિવસથી બેઠા છો અહીંયા, અને તમારે તો સમજો ભાજપના લોકો પોતે અહીંયા જે સાંસદો છે, ધારાસભ્યો છે, પોતે અહીંયા આવે છે, તો આપને શું લાગે છે બહાદુરભાઈ, કેમ સરકાર એમની જ વાત નથી સાંભળતી એમ? હવે જો અમારા 7 ટર્મના સાંસદ અહીંના આગળ ચૂંટાયેલા છે, અને અમને સાથ સહકાર આપેલો છે, એના લીધે અમે અહીંયા બેઠેલા છે, બરાબર. અને અમને વિશ્વાસ બી છે કે અમારા સાંસદ સાહેબ અમને ન્યાય તો જરૂર અપાવશે, એમને એવો વિશ્વાસ છે. ને આજે અમારો 12મો દિવસ છે. અમારા હરેક પાર્ટી અમે પાર્ટી પક્ષ લઈ નહીં ચાલતા, અમે આદિવાસી તરીકે અહીંયા બેઠા છે. અને અમે જે બેઠા છે અમારા ખાલી સાગબારા પૂરતું નહીં બેઠા. આ જે અમે ધરણા બેઠા છે એ આખા ગુજરાત માટે બેઠા છે. જે લોકોના દાવા અરજી પેન્ડિંગ છે, જેને જંગલ જમીન ખેડે છે, એના માટે બેઠા છે, કે અમે સાગબારા પૂરતા નહીં બેઠા. અગર એ લોકો વિચારતા, જે લોકો આપણે જે આદિવાસી પટ્ટાની અંદર જે લોકોની દાવા અરજી પેન્ડિંગ હોય, અમે સાગબારાના લોકો અહીંયા ધરણા પર બેઠા છે, તો એ લોકો બી અમને સહકાર આપી શકે, કેમ કે એ લોકોના બી દાવા પેન્ડિંગ છે. અગર અમે સફળ થશું તો એ લોકો બી સફળ થશે. બિલકુલ. એટલે આબુથી અંબાજીથી લઈને બધા આદિવાસી અમારી સાથે આવે અને અમને સાથ સહકાર આપે, એ બધા માટે સારું થવાનું છે. જે સાથે તે આ લડાઈ માત્ર હવે ખોપી ગામની નહીં કે સાગબારાની નહીં, આખા ગુજરાતના જે આદિવાસીઓ છે, ઉમરગામથી અંબાજી સુધી, આબુથી, એ તમામની લડાઈ બની છે. તમારી લડાઈ બની છે, કેમ કે અમારે જે પ્રશ્નો છે બીજી જગ્યાએ બી છે. તો અગર હમણાં સફળ થશું તો એ લોકો બી સફળ થશે. તમારે વિનંતી છે, એટલા આદિવાસીઓના જે બી દાવા પેન્ડિંગ છે, અમને સાથ સહકાર અહીંયા આપે. અમને વિશ્વાસ છે કે સરકાર આપશે, એવો અમને વિશ્વાસ જ છે. છતાં પણ અગર 12 દિવસ થઈ ગયા, અમને અત્યાર સુધી કઈ રિઝલ્ટ નહીં આપતા, તો અમે આગળ ને આગળ અમારા જેટલા બી કાર્યકર્તા આવ્યા છે કે સંગઠનો આવ્યા છે, એ બધાના નંબર આપી ગયા છે અમને, એમ કે તમે એક કોલ કરીશો તો અમે બધા અહીંયા તમારી માટે આવીશું. આ બહુ મોટું સંઘર્ષ થશે. ને જો અહીંયા સ્થાનિક આ સ્થાન પર બેઠા છે, અહીંના જે ધારાસભ્ય છે કે જંગલ ખાતું છે, એ લોકોની જવાબદારી રહેશે, વહીવટતંત્રની રહેશે. જે મારકૂટ થશે, જે થશે, જેવી રીતે અંબાજીમાં જે આંબલિયામાં થયું, એવું બી થઈ શકે છે અહીંયા, કેમ કે આદિવાસી છે અમારી પાસે. અને અમે કઈ ડરવા વાળા નહીં. તમે બંદૂક લઈ આવે છો, અમારા પાસે બી તીર કામ છે, ધાર્યા છે, કુવાડા છે. હા, તમે ડરવા વાળા નથી, પણ અમે અમારી જમીન અમારા માટે હક અધિકાર માટે લડીશું, જાન રહે ત્યાં સુધી. તમને શું લાગે છે કે સરકારો બધી એક જ છે, નીચે સરપંચથી લઈને તમારા સાંસદ સુધી બધા ભારતીય જનતા, પણ તો બી તમારે લોકોને અહીંયા 12 દિવસ સુધી બેસવું પડે, અથવા હજુ કેટલું દિવસ બેસવું પડશે એ પણ ખબર નહીં. લાગે છે કે આ કોર્ડિનેશનનો અભાવ છે, કે જે લોકલ નેતાઓ છે એ વાત સમજાવી નથી શકી રહ્યા? મને એવું લાગે છે, અમે જે વિસ્તારના ધારાસભ્ય છે એ લાગે સાંભળી નહીં રહ્યા, કેમ કે પોતાનો વોટ બેંક બચાવે છે. કોણ છે ધારાસભ્ય? અહીંના જે આ વિસ્તાર છે, આ ઉમરપાડાનો વિસ્તાર આવ્યો, અમારા ધારાસભ્ય આવ્યા ગણપતભાઈ વસાવા, અને અમે આવ્યા સાગબારાના, બરાબર. પણ એક તરફ પોતાના વોટ બેંક બચાવે છે, અને બીજી તરફ એમના વોટ બેંક તોડવા માંગે છે. એટલે પોતાના એ સ્વાર્થ માટે બીજા લોકોને એના વોટ બેંક તોડવા માંગે છે, અને પોતાના બચાવવા માંગે છે. એવું થયું ને સાહેબ, અગર તમને ગાંધીનગરથી આદેશ મળેલા છે કે તમે એક તરફના ઉમરપાડાના ખેડૂતને તમારી જવાબદારી, બરાબર, એક તરફ એવી જવાબદારી મનસુખ દાદાને સોંપી કે સાગબારાના જવાબદારી તમારે, અને બંને પક્ષને ભેગા કરીને જે કંઈ હશે તેનો તમારે ખુલાસો કરવાનો અને જમીન કરવા દો.
જ્યારે આ બધું ગાંધીનગરમાં અમને બધું કહેવામાં આવ્યું મંત્રીઓ દ્વારા, 7 કેબિનેટ મંત્રી, આપણે મોઢવાડિયા સાહેબ બી હતા, ઈશ્વર પટેલ હતા, મનસુખભાઈ હતા, ગણપતભાઈ હતા, અમારા માજી વન મંત્રી હતા, શંકરભાઈ હતા, અમારા લીલાબેન હતા, અમે ખેડૂતો હતા. એમના સમક્ષ કહેવામાં આવ્યું કે તમે બંને પક્ષ બેઠો અને કંઈ બી હશે તમારા મન દુઃખનું તે બધું નિર્ણય કરીને અને બંને પક્ષે આ બધું જમીન કરો. પણ છતાં પણ આ ગણપતભાઈ અમને કઈ સમાચાર જ નહીં આપતા કે મીડિયામાં સ્ટેટમેન્ટ નહીં આપતા. એમ કેમ બને? એ પોતાના પાછળથી પીઠની પાછળથી છોરો ગોપે એવું લાગે છે મને. એક મારી અમે તો અમદાવાદથી આવીએ છીએ, ત્યાંથી જોઈએ છીએ. તમારા વિસ્તારમાં એક ધારાસભ્ય હતા, અત્યારે તો જેલમાં છે, ચૈતર વસાવા. લાગે છે કે ચૈતર વસાવાની કમી છે ખેડૂતો પાસે અત્યારે? હવે તો હાલમાં જોઈએ છે 12 દિવસ થઈ ગયા, 12 દિવસ થઈ ગયા અને અમે સરકારના દ્વારા જ અહીંયા બેઠા છે. એટલે સરકારે સ્વાભાવિક છે, મનસુખભાઈએ તમને મનસુખભાઈના આધારે અમારે બેઠા છે. તો એવું લાગી રહ્યું છે કે ચેતરભાઈનો બી અમને ખોટ લાગે છે. અગર 12 દિવસ થઈ ગયા, સરકારે જ અમને બેહાડ્યા, સરકારના માણસો બેહાડ્યા. આ બાજુ ગણપતભાઈ છે, આ બાજુ મનસુખભાઈ છે. 12 દિવસ થઈ એનો નિર્ણય તો આવી જવું જોઈએ ને. એ પોતાના સ્વાર્થ માટે ગણપતભાઈ એવું કરવા માંગતા હશે. ભાઈ મનસુખભાઈ તો 7 વખત ચૂંટાયેલા MP છે, ખૂબ સિનિયર છે. એને દેખાયું હશે ભાઈ, અહીંયા સ્થળ પર આવી ગયા, 3 વખત આવી ગયા. ભાઈ ખોટું લાગ્યું હશે ત્યારે અમારી સાથે બેઠા છે. ગણપતભાઈ બી અહીંયા આવે. ભાઈ તમે આવો, જમીન જો, સ્થળ પર આવો, મુલાકાત કરો. સાચું છે કે ખોટું છે તમને નિર્ણય થશે. બરાબર ને? મનસુખભાઈ અહીંયા બધું નિગરાની કરી ગયા. ભાઈ ઉમરપાડાનો તો આટલો મોટો અગર જે વાવેતર કર્યું છે અહીંયા સામે જ દેખાય છે. કેટલા મકાઈ છે, તુવેર છે, ડાંગર છે, આ કેટલું ઉપર આવી ગયું. અમારા બધું ઘાસ ઉગી ગયેલું છે. તો ગણપતભાઈ બી અહીંયા આવે, સ્થળ પર આવે તો ખબર પડે ભાઈ સાગબારાના ખેડૂતની પરિસ્થિતિ કેવી છે અને ઉમરપાડાની ખેડૂતની પરિસ્થિતિ કેવી છે. તો આ જે કઈ હશે, તમારું મન દુઃખ હશે તો અમારા બંને સમાજના અમને ભેગા કરો. હા, આ 5 મિનિટમાં વાત પતી જાય. ગણપત સાહેબ કઈ મીડિયા કે સામે કે કશું સ્ટેટમેન્ટ જ નહીં આપતા. મને તો એવું લાગે છે જે ઉમરપાડાના જે અમુક ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના પાછળથી મને લાગે છોરો મારે છે, એટલે અમને મારવાની ચક્કરમાં એવું લાગી રહ્યું.